તો હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જશો. તો આપણા એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે 2 દિવસથી કોઈ બ્લોગ મૂકેલો નથી, તો ઘણા મિત્રો વેઇટ કરીને બેઠા છે. તો આજે થયું કે લાવો એક બ્લોગ બનાવી લઉં. તો અત્યારે વાગે છે સાંજના 6 અને સાંજના 6 વાગે હું છું અગાસી ઉપર. તો જોઈ લ્યો, આ છે મારી અગાસીનો એક વ્યૂ જોતાં જોતાં મિત્રો આપણી નજર પડી ગઈ એક સળેલી ડુંગળી ઉપર. તો સળેલી ડુંગળી પણ ઓલરેડી મિત્રો ઉગી ગઈ છે. તો આપણે થયું કે કદાચ આનો ક્યાંક ઉપયોગ કરી અને જો ખેતરમાં વાવી દીધી હોત તો તને સરસ મજાની ડુંગળી હોત, કેમ કે એટલો બધી વરસાદ થયો નથી કે ખેતરમાં પાણી ભરાણું હતું. પરંતુ મિત્રો તમને બીજી બાજુ પર એક વ્યૂ બતાવીશ. તો જોઈ લો, આ સરસ મજાનો વ્યૂ છે સાંજના 6 વાગ્યાનો. તો મિત્રો વ્યૂ તો છે, પરંતુ આજે હું તમને એક જગ્યાએ લઈ જઈશ. એવી જગ્યા છે કે જે તમને ત્યાં જઈને તમે જોશો કે બાપ રે આવી જગ્યા. તો બ્લોકમાં તમે બન્યા રહેજો. આગળ ક્યાંય જાતા નહીં મિત્રો. તો હું સરસ મજાના તમને દર્શન પણ કરાવીશ અને એક સરસ મજાની મારા ઘરની નજીક છે એક જગ્યા, એ હું તમને બતાવીશ. તો ચાલો ત્યારે આપણે ત્યાં જ મળીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો અમે આવી ગયા છીએ જગ્યા ઉપર. અહીંનો પણ વ્યૂ તમને હું બતાવીશ. પ્રિયાભાઈને બે નીકળી ગયા અમે પણ નવરી નહોતા એટલે. તો જોઈ લો અહીંનો વ્યૂ. સુંદર મજાની એક ઝરણું નદી જોઈ શકો છો મિત્રો. કેટલો સરસ વ્યૂ છે. અત્યારે વાગે છે સાંજના 7. આવો વ્યૂ છે મિત્રો અહીંયા કાંઈ. અને બીજે એક વસ્તુ જણાઈ ગયો મિત્રો, એક સરસ મજાનું મંદિર છે નીકળા દાદાનું, જોઈ શકો છો. બહુ જૂનું મંદિર છે મિત્રો. પહેલાં તો એ મંદિર હતું નહીં, ત્યાર પછી બધા મિત્રોએ સાથે મળી અને એક સરસ મજાનું મંદિર બનાવી દીધું જ્યારે આ બ્રિજનું નિર્માણ થયું. એક બ્રિજ છે, ઓવરબ્રિજ જોઈ શકો છો. એ મને યાદ છે જ્યાં સુધી આ પહેલાં કોઈ બ્રિજ નહોતું, ખાલી નીચેથી નદી હતી. પરંતુ હાલાકી એ હતી મિત્રો કે કોઈને આ ગામથી બીજા ગામ જવું હોય તો એક પ્રોબ્લેમ થતો. તો મિત્રો નદીને કાંઠે એક સરસ મજાનું મામાદેવનું મંદિર છે. મેં તમને જોઈને આગળ બતાવ્યું. પણ અખંડ પરસા આપેલા છે એવા આપણા અમારા બાપ દાદા કહેતા કે ભાઈ પહેલાં જ્યારે મંદિર નહોતું ત્યારે એક નાની એવી ડેરી હતી. અહીંયા એક બહુ મોટું વૃક્ષ હતું પીપળાનું ઝાડ, પણ આ બ્રિજને લીધે કાપવું પડ્યું. તો એ કાપવું પડે એમ હતું, કેમ કે બાકી તો ના કાપવા દે, પણ કાપવું પડે એમ હતું કેમ કે ના કાપે તો આવો બ્રિજમાં નડતું હતું. તો હું તમને મંદિરની પણ અંદર મુલાકાત કરાવીશ. બ્લોકમાં તમે બનાવી દો મિત્રો. આ છે મંદિર અંદર મામાદેવનું. તો જોઈ શકો છો મિત્રો. અને મામાદેવના દર્શન કરાવી દઉં. આવું સુંદર મજાનું મંદિર છે મિત્રો. જોઈ લ્યો આખું મંદિર. મિત્રો આવો નજારો છે મારે ઘરથી કદાચ વધારે નથી, અડધો કિલોમીટર પણ નથી મિત્રો. સરસ મજાનો નજારો જોઈ શકો છો. તો મિત્રો તમને સરસ મજાના મામાદેવના દર્શન કરાવ્યા. હવે એક વખત ફરી આપણે નદીનો વ્યૂ જોઈ લઈએ. જોઈ શકો છો કેવી સરસ મજાની નદી છે કપિલા. તો આવો વ્યૂ છે મિત્રો સાંજના 7 વાગ્યાનો. હવે આપણે જઈશું ઘરે અને ઘરે શું જમવાની તૈયારી છે એ પણ હું તમને બતાવીશ. આગળ બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગ સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો બ્લોગમાં તમે આગળ બન્યા રહેજો. જશું હવે આપણે ઘરે. તો મિત્રો સરસ મજાના દર્શન કરીને આવી ગયા ઘરે. તો ઘરે જોયું તો હા આવી કંઈક રોટલી તૈયાર થઈ ગઈ હતી, ફૂલીને ગરબા જેવી. તો તમે પણ જોઈ શકો છો કેવી રોટલી બનાવી છે. અને આ છે સાંજનું અમારું જમવાનું, જેને અમે વ્યારું કહીએ છીએ. તો આ બાજુ રોટલી બની ગઈ છે, આ બાજુ તે બાજુ દાળ ભાત તૈયાર થઈ ગઈ છે. આ છે દાળ ભાત અને રોટલી. તમારે ખાવી તો ફટાફટ આવી જજો મિત્રો, પછી ના કહેતા કે ના કીધું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને જમવાનું તમે જોઈ લીધું, મામાદેવના દર્શન કરી લીધા. તો ફરી મળીશું એક હવે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ અહીંયા સુધી. તો આપણા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય સોમનાથ. ફરી પધારશું નવી જગ્યા સાથે, નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધા આવજો.